હેલો મિત્રો, કેમ છો બધા? હું છું રોશની. સ્વાગત છે તમારું ઉર્વશી બ્યુટી પાર્લરના મિની વ્લોગમાં. તો જોઈ શકો છો, સોમનાથ આવીને આપણે ફરીને રાતનું ડિનર કરીને પછી અમારા બેને ચકવાનું ને આ બેસવાનું ને બધું કામ ચાલુ કરી દીધું. પછી લસણપટ્ટી પણ ખાવી હતી તો ખાઈ લીધી. બીતા એકવાર તો બીક લાગી, પછી નથી લાગી, પણ તોય પપ્પાની જરૂર પડતી હતી ભેગા લસણપટ્ટી ખાવા માટે. બસ વિશ્વાસ તો એક એના પપ્પાનો જ કરે, બાકી એ તો કોઈનો કરતી નથી. બાકી જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા વિડીયો. પછી આપણે આવી ગયા હતા, અહીંયા હતું મહાકાળી માનું ટેમ્પલ. પછી ત્યાં બધે આપણે દર્શન કરી લીધા. અને આ એક છે અંદર કૂવા જેવું. અહીંયાની માન્યતા છે કે આપણે ત્યાંનું પાણી પીએ ને તો આપણને કફ કે એવું કશું હોય ને તો મટી જાય. બધાનો પોતપોતાનો અનુભવ હોય છે. બાકી દર્શન કરીને પાછા ઉપર ચડીએ છીએ. પછી આપણે ત્યાંથી નીકળીને આવી ગયા, બધાએ સોડા પીધી. અહીંયા પણ એક દરિયો છે આ બાજુ. પછી બેનને તો ધૂળ મળી જાય એટલે રમવાનું ચાલુ કરી જ દેવાનું હોય, વાટ જોવાની જ નહીં. પછી ઘરે જવા માટે નીકળી ગયા. તો હવે અમે અત્યારે તો ઘરે જઈએ છીએ. જોઈ શકો છો, અમારા બેનને ગીત ગાવા પડે ભેગા હારે. તો જો તમને મારા વિડીયો જોવા ગમ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં કહેજો કેવા લાગે છે એ. બેનને ગીત ગાવાનો ભેગા જ. થેન્ક યુ.